ચેનલ ઓફ વડોદરા। કોરવા વિસ્તારમાં દિવ્યા ભાવના યુવક મંડળ દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કોરવા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। દિવ્યા ભાવના યુવક મંડળ દ્વારા દર વખતે કંઈક ને કંઈક નવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે આ વખતે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોરવા વિસ્તારમાં ભાવના પાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથામાં મોટી સંખ્યામાં ભક્તજનો કથા સાંભળી રહ્યા છે, ત્યારે 9 દિવસ આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શંકર પાર્વતીનું લગ્ન યોજાયું હતું। શિવકથા વિષયક ભક્તજનોને સમજણ આપવામાં આવી હતી। સંશોધન કરીને ભગવાનની કથા અહીંયા આપણને સમજાવે તો આપણે 2 મિનિટ માટે એને શ્રવણ કરીએ, કારણ કે આવા બાળકને આપણે પ્રોત્સાહિત કરવો જોઈએ, કારણ કે કાલનું ભવિષ્ય છે। જો ન પામો અમર બની જાઓ, બોલે આ જગતમાં કોઈ અમર બન્યું નથી, અમર બનશે। એકાદ ચાલી જાય ને, કાન ચાલ્યા જાય તો કોઈ વાતો કરતો ને તો આપણો શંકા મારી જ વાત કરતા હશે। માં ભગવતી માં પરમાત્મા એ તમને પ્રકાશમાં લાવે। પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થાશે તારી ધ્રુજવી, પછી બેઠું રહેવાશે નહીં। ગડપણ આવે ને ત્યાં એક મોરે કીધું કે મને ખબર છે પાણી ક્યાં છે। હવે મોર તો ફાસ્ટ ઉડે, હવે ભગવાનને એટલા ફાસ્ટ કેવી રીતના ચાલે, એટલે મોરે કીધું કે હું આગળ ચાલું ને મારું એક પીછું નાખતો જઈશ, તો તમે એના પર ચાલતા રહેજો। તો ભગવાન તો એન પર ચાલતા રહ્યા, છેલ્લે પાણી તો આવી ગયું, સીતા માતાએ પાણી પીને એમની ભગવાને તને પગ આપેલ છે યાત્રા કરવા, અને દિવ્ય ભાવના યુવક મંડળ દ્વારા આજે છેલ્લા 1 વીકથી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। દિવ્ય દર્શન ભાવના પાર્ક કોમન પ્લોટમાં 14 તારીખથી ચાલુ કરવામાં આવ્યું છે। આજે શંકર ભગવાન અને પાર્વતીજીના લગ્ન પ્રસંગનું એક આજે અવસર છે, એટલે એના માટે આજે સારું આયોજન કર્યું છે। 14 તારીખથી ચાલુ કરી છે અને 22 તારીખ સુધી એની પૂર્ણાહુતિ છે। ખાસ કરીને આ ઉપદેશ શું હતો? લોકોની જાગૃતિ માટે શું ઉપદેશ હતો? જાગૃતિ એટલે દિવ્ય ભાવના યુવક મંડળ દર વર્ષે કંઈક ને કંઈક આવી સામાજિક સમાજને સંદેશ આપવા માટે કોઈક ને કોઈક પ્રવૃત્તિ તો કરે જ છે। એના ભાગરૂપે આ વખતે અમે શિવ મહાપુરાણ કથાનું આયોજન કર્યું। મહત્વમાં કોણ ભાગ લે છે? આમાં તો મંડળના લોકો અને મહિલા મંડળ છે અને બીજા બધા કાર્યકરો જે હોય છે એમનો સપોર્ટ હોય છે। આપણું કયું મંડળ છે અને શું લોકોને ઉપદેશ આપવામાં આવે છે? દિવ્ય ભાવના યુવક મંડળ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા। ઉદ્દેશ તો એ છે કે આવીને આવી કોઈક ને કોઈક દરેક જગ્યાએ ધાર્મિક પ્રવૃત્તિ થતી રહેવી જોઈએ, ખાલી ગણેશ મહોત્સવ અને નવરાત્રી સુધી સીમિત ના રહેવું જોઈએ। લોકોને શું કહેવા માંગો તમે આ રીતે જે તમે આયોજન કરો છો? કહેવામાં તો એવું જ છે કે કંઈક ને કંઈક આવું હિન્દુઓ માટેનું કંઈક ને કંઈક થતું રહેવું જોઈએ આખા વર્ષ દરમિયાન દરેક જગ્યાએ, તો એટલું સારું છે। આ વસ્તુનો મહાન ઉપદેશ શું કહેવામાં આવે કે આ વસ્તુ જે કરવામાં આવે છે એનું ખરેખર ઉપદેશ શું છે? ઉપદેશમાં તો હવે મહાપુરાણ કથા બેસાડી છે, એટલે આખું એને જે શિવજીની જે આખી એ છે કથા, એનું આખું 1 વીક 10 દિવસમાં આખું એમનું કથા કહેવામાં આવે છે। 22 તારીખ રવિવાર સુધી।